A few moments later. હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. આજ શું છે મિત્રો ખબર છે તમને? આજ છે અખાત 30. તો અખાત 30ની બધાને શુભકામના. ભૂમિપૂજન કરે ને અખાત 30ના દિવસે. તો આજ હું ગયો નથી, ઘેરે જ છે. ઘેરે છે એનું કારણ છે મિત્રો કે આજ હું મારા અમરગીરી બાપુને ત્યાં જવાનું છે. ત્યાં આજ કાર્યક્રમ હોય ને, રાત્રે આજ આખો દી ને બપોરે જમણવાર, સાંજે જમણવાર, રાત્રે ડાયરો. તમે તો કોઈ પૂગી નહીં આવ્યો, કેમ કે આ વ્લોગ તમે 2-3 દિવસ પછી જોતા હે. તો પોરથી બધા આવી જજો. ઓણ તો ગયું બધું ને હું નીકળી ગયો છું ત્યારે ખેતરમાં આટા ઠોકવા. ખેતરમાં હું કામ એટલે જોવા જાઉં મિત્રો, પછી જાઉં આશ્રમે. સાધુ સંતોના પણ તમને બધાને હું દર્શન કરાવી. કેટલા સાધુ સંતો આવે ને એ બપોરે કેવું આયોજન હોય, સાંજે બતાવી તમને. યુટ્યુબમાં લાઈવ થાય કદાચ. મળીએ આગળ. તે અત્યારે હું નીકળી ગયો ખેતર બાજુ. જો ટેન કાતરા ખાવાય તો આવી જાઓ. આ જો તુરી છે, તુરી કેતરી ખાવાની મજા ન આવે મિત્રો. અહીંયા છે મીઠા કેતરા, જો અહીંયા છે. આ કેતરી છે ને એ મીઠી છે મિત્રો, મીઠી કાતરી. ગામડે તો બધું આવું હોય છે જ અવેલેબલ. જો એક તો લાલ ટમેટી થઈ ગયો, આવું બધું ગામડે હોય મિત્રો. આ બ્લોગ આપણો બહુ ખૂબ લાંબો થાય. એ બ્લોગમાં કન્ટિન્યુ જો. બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો આપણે અખાત 30 છે ને એટલે આપણે આવી ગયા ભૂમિપૂજન કરવા. તો આ મારી પૂરી ટીમ છે, સુમિત, શિવબા ને હું. ને આ અમારી રહી સામગ્રી બધી ભૂમિપૂજનની. કોદાળી ને બધું આવી ગયું. હવે હું સ્ટાર્ટ કરી નાખું. વાળી આવી ગયા માણસો બધા આવકમાં. ચાલો હવે આપણે ભૂમિપૂજન સ્ટાર્ટ કરીએ. શિવ તું કરે કે કરી નાખું? આવડીએ તને? નહીં આવડે? હાલ્યો. એમ નહીં, એમ તમારે આમ જ પકડવાનું છે. શિવલી એને પેલા રેડી આમને રાખી દેવાનું ને. શિવલી ને કબીલ ગુલાલ ને ખમાલી. હું આ દીવો કરું તા સુધી. આની માથે હો બેન. બસ હું દીવો કરું છું. અબીલ ગુલાલ ચોખા નાખો. પછી મને છેલ્લે તું કંકુનો ચાંદલો કરજે. કંઈ ઘટવું ને અગરબત્તી. હે લે બાતતા ને ઘડી ખાટું. ઓલાઈ જતો. ચીલી કે કાઢું મૂકવું પડશે. આ નહીં રહે હેરખો દીવો. નાખ્યું તે હવે મગ નાખ દે માથે. હમાય નાખજે વધારે થોડા. પછી છે ને વધે નહીં મગ શામાં નાખ. હવે નેક. હવે ઓલું નેક કંકુ નેક. બરેડી હવે કંકુ નેક છે ને એ નહીં. આ છે શિવબા. સુમિત આ કરીએ આપણે. આપણો બ્લોગ બનવો જોઈએ તાકાતવાળો. આ છે ને શિવબા લઈ લેવું આપણે કંકુ. હાલો અગરબત્તી કરીને કહો ભાઈ ભૂમિપૂજન આપણે રીતે કર્યું.
આપણે કોઈની શું કે ખબર નથી આપણે ભૂમિપૂજન કેમ થાય. આપણી રીતે કેરું ફૂલ ચડાવી દે. હાલે નાખ દે. નાખ લે. હવે શામાં નાખ દે થોડું. નાખ 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 નાખ. શાહ કહેવાય. ચીલી સેન્ડલો કરી દે અમને બે ને હવે. આપણે વેસમાં નાખ દે નહીં થઈ ગયું લે. ગરમી વાળો છે હર થઈ જાય. સુમલાન કરી દે. એને તો છે કે છે તો પણ એને શું રેવા દે તો નથી કરવું. એને છે ખોટો ઓલો ફૂલડા ચડાવ દે એટલે કામ પતે આપણું. હા 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 એક કોદાળીમાંથી મૂક દે બીજા બે વધે શામાં મૂક દે. રેડી. હજી ચડાવવાનું છે હવે નથી ચડાવવું હવે રેડી થઈ ગયું. આની માંથી નાખ દે થોડું. એટલે હું થોડુંક નાખું. અમે છોકરા શું પાપ કર્યા કે અમે કાંઈ ન નાખીએ. હાલો રેડી ડન. સુમિત તાર નાખું એટલે નાખ. જમણા થયો ભાઈ એ હાથ નહીં. હા હાથ હા. હવે આની માથે ને હા હા વાહ વાહ ચોખા ને એ ને કબીલ ને ગુલાલ ને હાલો બધા નાખો નાખો નાખી નેક નેક નેક. રેડી ડન ઓકે ઓકે. હાલો મિત્રો આપણું ભૂમિપૂજન કમ્પ્લીટ થઈ ગયું. હવે હું તમને ડાયરેક્ટ મળે અમરગીરી બાપુના આશ્રમે ગરાળ. શું નાખું કંકુ? હાલે નાખ લે. હા મિત્રો આને કંકુ નાખવાને બહુ વરખ લાગે. જતો ખરી જતો ખરી ભલે બ થઈ ગયું ભૂમિપૂજન. ભાગી જાય તારાથી ભૂમિપૂજન. હાલો સી ભેગો લે બધું મગ ચોખા. હાલો કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો આપણે આશ્રમે પહોંચી ગયા. હું આવી ગયો અત્યારે બિલ્લીના બગીચામાં. બિલ્લીનો બગીચો મિત્રો જો અહીં ઘટે બાપુનું બધું વાયેલું છે ભાઈ. અમરગીરી બાપુનું કેટલું છે આ આટા મારી મારીને થાકી જાવ ને એટલું છે. આ જો બાપુ નિશાળ બનાવે. આ એક અહીંયા છે પછી એક અહીંયા છે. આ નવી બેની હમણાં થોડોક તમને બહારથી બતાવવા. આ નવી બેની હમણાં એની બાજુમાં જો જૂની દેખાય તમને એ જૂની છે. એ ઘણા વર્ષથી. આ બે છે હાઈસ્કૂલ બેની છે. તો લાઇબ્રેરી છે મિત્રો. અહીંયા લાઇબ્રેરી આગળ છે. તમને સાધુ સંતોના દર્શન કરાવું. જો કેટલા સાધુડા પીધેરા અહીંયા. જો તમે મિત્રો રસોઈ કામ ચાલુ છે. જો આ બધા બેઠી ગયા મિત્રો. એટલા સાધુ છે. પાર વતનના છે. કેટલા સાધુ સંતો છે. મિત્રો અહીંયા જોરદાર આયોજન છે. કંઈ ઘટે નહીં એવું. સાંજે અહીંયા ડાયરો થવાનો છે. જો સ્ટેજ આગળ દેખાય તમને. જો ઓલો ભાઈ વાંડો લઈને ફરે છે. સાધુ એટલા છે કંઈ ઘટે નહીં એટલા છે મિત્રો.
મિત્રો આપણે આશ્રમે ગયા હતા બાપુના. જમીને એવા ભાગ્યા ને કે તમે વાત જવા દો, કેમ કે ટ્રાફિક હદબારું થઈ ગયું હતું. પછી જમી આવીને સૂઈ ગયો, ઉઠી ગયો, વાગી ગયા બપોરના 4. હવે આવી ગયા આપણે મારા હાર્દિકભાઈ છે ને એના ખેતરમાં પાણી હાલે. જો તમે એ ક્યારે 2 બાંબા હાલે છે, કાંઈ ઘટે નહીં એવા. પાણી સસડાટી બોલે ને આ બાજરો છે એ જો આમ કમાડું વાળે છે. કંઈ નહીં, હવે તમને હું ડાયરેક્ટ હેંજે ડાયરામાં મળા. ડાયરો જોવાનું ભૂલતા નહીં મિત્રો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હા યાર, આશ્રમ તમે ઘણો ખરો તો તમને બતાવ્યો મેં, પણ જો હજી કોઈને દર્શન કરવા આવ્યો હોય તો આવી જવાનું. અમરગીરી બાપુ હોય જ હાજરમાં અત્યારે. આવો ગરાળ, મજા આવશે. કન્ટિન્યુ મિત્રો, આપણે હવે જઈએ અમરગીરી બાપુના આશ્રમે ડાયરો જોવા. તો ડાયરો જોવાનો છે, માણવાનો છે ને કેવા પૈસા ઉડે એ પણ જોવો પડે ને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વાગે ગયા રાતના કેટલા ખબર? 10 ને હું જાઉં છું હવે ત્યાં. આપણે ડાયરેક્ટ અમરગીરી બાપુના આશ્રમે જ મળીએ. કન્ટિન્યુ.
गौतम बैठा आज पैसवारी प्रभु चरण वासनारी दस राज पैसवारी सवारी दस राज पाप दोष तारेगा शिव नाम जो उचारे सब पाप दोष तारे भोले सब पाप दोष तारे ब्रह्मानंद ना विचारे अरे पारस वाला पास में गिर गए तो सोना चांदी को क्या करना है वो जब चाहे तब सोना सोना है फिर भंडार को भर के क्या करना आशिक मन के भली जो आशिक मन अजब है ये बूटी जिसे शंकर ने सितारी अजब है ये बूटी जिसे शंकर ने सितारी